આજે વિજયાદશમી છે અને એ દિવસ છે કે જ્યારે અસત્ય ઉપર સત્યની જીત થાય છે અને રામ ભગવાન જે રાવણ છે એનું વધ કરશે અને ત્યારબાદ તેઓ સીતા માતાને છોડાવી લે છે અને ત્યારબાદ તેઓ ફરીથી અયોધ્યા પરત પણ ફરવાની તૈયારીઓ કરશે। ત્યારે આ દિવસની ઉજવણી દેશમાં જુદી જુદી રીતે થતી હોય છે અને એમાંથી જ એક તૈયારી અમદાવાદ શહેરમાં પણ ચાલી રહી છે। અલગ અલગ જગ્યાએ સાંજે રાવણ દહન થશે અને હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ ભાડજના હરે કૃષ્ણ મંદિરના છે કે જ્યાં રાવણ અને સાથે જ મેઘરાજ અને કુંભકર્ણ છે તેના પણ પૂતળાનું દહન કરવામાં આવશે। મહત્વનું છે કે 60 ફૂટ ઊંચા જે રાવણ અને કુંભકર્ણ તેમજ જે પૂતળા છે એનું દહન કરવામાં આવશે અને ત્યારબાદ એક માન્યતા એવી છે કે માત્ર રાવણના પૂતળાનું નહીં પરંતુ એક સાંકેતિક દહન થઈ જાય, આપણામાં જે અવગુણો છે, જે કામ છે, ક્રોધ છે, એવી જે લાગણીઓ છે કે જે સમાજને નુકસાન કરે, જે આપણને નુકસાન કરે, તો એનો પણ આ અગ્નિમાં બળીને એ પણ રાખ થઈ જાય અને આપણે એક સારા માર્ગે પ્રસ્થાન કરીએ એ પ્રકારના આસ્થા સાથે, એ પ્રકારની ભક્તિ સાથે જે રાવણ દહન છે એ કરવામાં આવશે ને મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો અહીં પહોંચશે એ માટેની જ તૈયારીઓ અત્યારે અહીં ચાલી પણ રહી છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।